આજે સોમવાર મા મણિધર મોગલ વડવાળી કબરાવ ધામ કચ્છ જાગતી જોત ખૂબ માની કૃપા છે બાપ। 18 વરણની માં છે, આની પાસે કોઈ પક્ષપાત ભેદભાવ ઉચ્ચ નીચ નથી। માને 18 વરણ હરખો છે બાપ। માને મર્યાદા પૂરેપૂરી છે બાપ। માને બધાય સંતાનો જ છે 18 વરણના। એમ હું અને તમે જે પાત્ર ભજવવા આવ્યા છે, પણ જો સારું ભજી જઈશું, જીવી જઈશું, તો જગત મને તમને ભૂલવાની નથી બાપ। આપણે કહી છે ને, આ જીવતરની એક બાજી છે, જીવી જાણો તો રમી લ્યો રમત। આ જીવતરની એક બાજી છે, પણ એમાં સારું જીવશે તો મને તમને દુનિયા ભૂલશે નહીં બાપ। માણસનું શરીર નાશ પામી જાય છે, પણ માણસની જે કીર્તિ છે, દાતારી છે, સુરવીરતા છે, નીતિ ધર્મ ન્યાય માણસાઈ ખાનદાની, એને હું તમે યાદ કરીશ। વાત બહુ મોટી છે, પણ ખાલી પોઈન્ટ મૂકવો છે બાપ। રાજપૂતમાં આવા થઈ ગયા। સાપરાજ વાળો શું એને વાત કરવી, કાઠીના દીકરાની સાપરાજ વાળો થઈ ગયા। પણ એ પેલા એ મોટી વાત છે સાપરાજ વાળાની, આપણે કાલે ઓરા લઈશું। પણ આજ અને માંગડા વાળો યાદ આવી ગયો છે બાપ, એટલે એની થોડીક વાત કરવી છે। 5-10 મિનિટ મેન પોઈન્ટ જ આપીશ। આવો માંગડા વાળો ધાતરવડ ધણી જેઠા વાળાનો દીકરો, માંગડા વાળો ધાતરવડ નદીના કાંઠે ગામ, અને ભૂંગલીના ભાણ જેઠવાનો પોતે ભાણે જ થાય। એટલે મામાની આ મહેમાન ગતિ કરવા માટે ગયો હતો। કોણ? માંગડા વાળો। બન્યું એવું ચૈત્ર વૈશાખનો સમય, ચારણ હાલ્યા જાય છે, કારણ કે બાજુમાં ગામની માલકો થોડું ગામ સેટું થતું હતું, અને ચારણ હાલીને જાતો તો। ચૈત્ર વૈશાખનો સમય, પેલા લગ્ન થતા ને પેલું પેટ આપણે મામા મા મહિનામાં પરણાવી, દીકરો દીકરી હોય ને મા મહિનામાં પરણાતા। હવે તો 12 માસ પરણે છે મા મહિનામાં, કારણ કે માના ઉદરનું પહેલું પગથિયું છે। એમ મા મહિનામાં પહેલું પેટ આપણે લગ્ન કરતા, દીકરા હોય કે દીકરી હોય। હવે તો એ કઈ આપણે રહ્યું નથી, રાખવા વાળા રાખે છે। ચૈત્ર વૈશાખનો સમય, અને આયરમાં લગન, અને ચારણ એમ થયું કે હું જાઉં, મામાનું આમંત્રણ છે। અને અમે ચારણો અને આહીરો આદિ અનાદિથી મામા ભાણેજનો નાતો છે બાપ। અમુકને એ ખબર નથી કે મામા કેમ કયો છે। અરે મારા બાપ, મામા કહી એનું કારણ છે કે આદિ આવડ શેષની દીકરી એના જવતલ અહી નાગે હોયમાં છે, એટલે અમે બેન ના થયા। આ મામા ભાણેજનો નાતો છે। આ કહેતા છે, પણ મારું કહેવાનું કઈક જુદું છે, પણ એમાં હોય નથી મારે જવું। એટલે ચારણને અમલનું બંધાણ અફીણનું, અને પોતે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો તો અફીણ નહીં, અને હોતાર આવી ગયો ચારણને। પણ ખાખરાનો સાયો જોઈ અને એને વિહામો લીધો કે ઓહો, હવે હું કેમ પૂગીશ? અમે આયરમાં લગન છે, અફીણ ખૂટી રહ્યો છે, રસ્તો ઘણો લાંબો છે, તો મારે કણી કાંકરી લેવું તો છે નહીં, શું કરીશ? એ વિચારતા હતા શું થાય છે, કારણ કે બંધાણીને જેને બંધાણે એને ખબર હોય, એની હારે હોય જ। એમાંય જો હારે હોય નહીં તો એને વધારે ઓતાર આવી જાય। શું કરવું, કેમ પોગીશ? એટલો આમાં ધોળા બફરાણ જેવા લુગડા પહેરેલો 6 ફૂટનો માણસ, સફેદ વસ્ત્ર ધારણ, આવીને ચારણને અફીણનો ગોટો આપીને કીધું, લ્યો કવિરાજ, અમલ મીઠો કરો બાપ।
ચારણને ખબર નથી કે આ માણસ કોણ છે. એ ચારણે ટૂંકમાં એમાંથી લઈ અને મોઢામાં કાંકરી નાખી, નશો આવ્યો, કેપ આવી, કારણ કે અફીણ અમલ છે. અત્યારે જોકે પ્રતિબંધ છે. અને હિંમત આવી ગઈ અને હાલતો થયો અને ડાયરામાં જઈને કીધું, વાહ આયર, ધન્ય છે આયર બાપ, હું તો જંગલની માલકોર મને ઓતાર આવી ગયો તો હું વિચાર કરતો કે અહીંયા મને કોણ દેવા આવે, પણ આયર ધન્ય છે, તું આવીને મને દઈ ગયો. ડાયરો બધો શાંત થઈ ગયો. પણ કવિરાજ શું તમે વાત કરો કે બાપ આયર તું આવીને દઈ ગયો? કે કવિરાજ મેં તમને દીધું જ નથી, અને હું ચારણ તમારે સામે ખોટું બોલું? મેં અફીણ નથી દીધું. કોણ હશે? આયર જાણવા છતાં આયર એમ કીધું કોણ હશે? આને જો તમે વિવેક કહેવાય. એમાં એના પરિવારમાં બીજો હતો ભાઈ, બોલ્યો કવિરાજ, જે તમને અફીણનો ગોટો દઈ ગયા અમલનો, એ અમે નતા, પણ નક્કી માંગડા વાળો હોય. આ કાઠીની વાત છે બાપ. મર્યા વાહે, સમજી ગયા ને તમે? આ બધા પૂજાઈ ગયા છે. જોકે આપણે તો એના રૂવાડા જવા ન થાય મામા. એટલે અમે કહી છે કે નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન, કીર્તિ ઊંડા કોટડા હો તો પાડાય ન પડત. અમને કઈ દેવા નથી આવતા, અમારે કઈ લેવું નથી, પણ જે ઇતિહાસની માથે ધૂળું વાળી દીધી છે એને થોડાક જાગૃત કરો તો વાહેલી પ્રજાને જાણવા મળે. એમાં ગાંધીગઢના માલધારીઓ આવી વાત કરે છે કે આવું થયું. ઓહો, ઈ કોણ માંગડા વાળો? કે ધાતરવડ નદીને કાંઠે આવેલું ધાતરવડ ગામ, ધણી જેઠાવાળાનો દીકરો, ભૂંગલીના ભાણ જેઠવાનો ભાણેજ થાય. અને માંગડા વાળો મામાને અહીંયા મહેમાન ગતિ કરવા ગયો હતો. પણ જ્યારે બાયલ ચાવડો આવી અને ધણ વાળી જાય છે, અને ભાણ જેઠવાએ કીધું કે બાપ, ભાણેજ મારે અહીંયા મહેમાન ગતિ કરવા આવ્યો છે, મારા ભાણેજને કોઈ જગાડશો નહીં. અને માંગડા વાળો મામા અહીંયા રાજમહેલમાં ઉપર ઉતારતા, અને ભાણ જેઠવો એનું શેન લઈ અને ગાયુની વારે જ આવી છે. ભાણેજને કોઈ જગાડશો નહીં, પારકી થાપણ છે બાપ. માંગડા વાળો જાગી ગયા, ઉઠી ગયા નહીં હો, કારણ કે ઉઠી ગયા ને એટલે તો પ્રશ્નો વેળો છે. જાગી ગયા, કીધું કે કોઈ મહેલમાં કોઈ દેખાતો નથી, દરબારગઢમાં માણસને કીધું કેમ કોઈ દેખાતા નથી? કે બાલ ચાવડો ગાયું વાળી ગયો છે, અને હવ રાજપૂતો ગાયુંને વારે ચડ્યા છે. પણ ભાણ જેઠવાએ કીધું છે માંગડાને કોઈ જગાડતા નહીં, પારકી થાપણ છે, ભાણેજ છે, મારા આશરે આવ્યો છે. પણ કાઠીનો દીકરો મનમાં વાત ન લીધી અને રાંગમાં ઘોડી લીધી. ભાઈ હાલ તો થયો, પણ એ માંગડા વાળો કેવો હોય છે? અને બાયલ ચાવડાને ખબર પડી ગઈ કે માંગડો પૂગ્યો. પણ એ પહેલા ઘટના ઈ બને છે, માંગડો વાળો હેલો જાય છે પદ્માવતી. આ જોવો, આને પ્રેમ કહેવાય. આ શાકભાજી લેવા જાય ને શાયરીએ સડી જાય નહીં. લે કીધું કે હે માંગડા, હું પદ્મા છું, માંડ મેળી ઉપર સોપાટ માંડી છે, બે ચાર દાવ રમતા જાવ. મને એમ થઈ જાય કે રાજપૂત મને મળ્યો તો, કે પદ્મા અત્યારે ટેમ નથી, હું તો ગાયુંની વારે ચડ્યો છું. આખે વાત કરી હતી, આ કોઈ બોલવાની જરૂર નથી. હે માંગડા વાળા, એક બાબાજી મૃત ઉપર માંડેલ છે ને પિત્તળિયા પાહા, હવે બે ચાર રમતું માનતો જાને તું માંગડા. હે માંગડા, એક દાણ મારી હારે બે રમત રમતા જાવ, મને એમ થાય કે રાજપૂત મળ્યો. કીધું પદ્મા, હું તને જીભાન આપું છું, જો જીવતો હોઈશ ને તો હું આવીશ, અને તારા ભેળે હું બે નહીં પણ ચાર બાજી રમીશ ચોપાટની. હું તને વચન આપું છું.
જો આ વચનની તાકાત કે બોલીને બીજું નહીં બોલો ને રાજપૂત કે હું રાજપૂત છું, દાતરવડ ધણીના દીકરો છું હું, જેઠાવાળાનો દીકરો છું હું, પણ જીવતો રહીશ તો હું તને વચન આપું છું સોપાટ રમવા આવીશ માંડમેડી ઉપર. ગયો પણ બાયલ ચાવડાને ખબર પડી કે માંગડા વાળો પૂગ્યો. એટલે ભાઈ ઘડીક મોબાઈલ બંધ કરી દેજો તમારા મોબાઈલ ને, પણ હું પાછો ભૂલો કણો બહુ. માંગડા વાળો પૂગ્યો, દશમન એને વખાણવા માંડ્યા. જેને કહેવાય દશમને વખાણ કર્યા કે હે માંગડા પાછો વળી જા બાપ, તું તો પારકી થાપણ છો, ભાણેજ છો, ભાણ જેઠવાનો, મારે ને એને લડવાનું છે, તું પાછો વળી જા, વયો જા બાપ. આમાં ઘણા દુવા છે પણ આપણે એ બોલવા જાય ત્યાંની મર્યાદા છે. એ કેવો હોય છે કાઠીનો દીકરો મામા? હે માંગડા સમજી જા, પણ આ તો કાઠીનો દીકરો વાતમાં નો આવ્યો. જીવતો પાછો જા સાનો માનો છું, રોશે તારી માત, તું તો પરદેશી પરણલો. માંગડા તું પરદેશી છો, પાછો વયો જા, જનેતા ધ્રુવ કા મૂકીને રોય છે, વયો જા બાપ. પણ આ કઈ સાંભળી નહીં વાત. ગયો ટૂંકમાં જાકાજીકી બોલી અને માંગડા વાળાને બરસી મારી. ઈ બરસીની કણી ખૂતી ગઈ, હાડકામાં ભાંગી ગઈ, અંતિમ વેળાએ લીધી. ત્યારે વિજય તો મેળવ્યો ભાણ જેઠવાએ, પણ વિલા મોઢે શેન આવે છે. ભાણ જેઠવાને એમ થયું કે કોઈ મારે વિજયનો મોહ નતો, પણ આ ભાણે જ ગુમાવ્યો છે ને એનું મને બહુ દુઃખ છે. આખી જિંદગી મારા જીવનમાં કાળી ઢીલી લખાઈ ગઈ. કાયમ માટે ભાણ જેઠવાએ કીધું છે ભાણેજને ક્યાંય ધીંગાણામાં ન લઈ જાય છે બાપ, કારણ કે ભાણેજની હાય લાગી જાય છે. વિલા મોઢે શેન પાછું વળ્યું, ઓનું અહીંયા પદમાં વાટ જોવે છે. કાઠીનો દીકરો છે, મને વચન આપ્યું છે જરૂર આવી છે. અને માંડમેડી ઉપર અમે ચોપાટ, આને પ્રેમ કહેવાય, હે આને પ્રેમ કહેવાય. પણ હવે તો બાકી ક્યાંય કીધા જેવું જ નથી. પ્રેમ પ્રેમ તો સૌ કહે, જો જાણે જગતમાં તો જુદા રહે નહીં કોઈ. બાપ દીકરીનો પ્રેમ હોય, મા દીકરાનો પ્રેમ હોય, સમજી લેજો. અને મા દીકરાનો પ્રેમ હોય, કાકા ભાત્રીજાનો પ્રેમ હોય, ભાઈ બહેનનો પ્રેમ હોય. આ અમુક નોખું નથી પાડતા. પણ પદ્માવતીને એમ થઈ ગયું કે ભાણ જેઠવાનું શેન આવે છે, માંગડા વાળો ક્યાંય દેખાતો નથી. એના મરસિયા છે, દુવા છે, પણ એ ન બોલાય. એટલે કીધું શેન આવે છે, પણ આમાં ક્યાંય માંગડો દેખાય છે? ઘોડો આવે ઘૂમતો અને માથે સોનેરી શણગાર, એ એકલડો અસવાર મેં તો મીઠે નો બાળ્યો માંગડા. ખાલી ઘોડો આવે છે પણ માંગડા વાળો નથી. 50 પાઘડી એમાં 48 એકય નહીં, એ નહીં ઘોડો નહીં અસવાર મેં તો મીઠે નો બાળ્યો માંગડા. ઘણા દુવા છે. ભાણ જેઠવાને ખબર પડી ગઈ કે પદમાં જો મને કહેશે તો હું જવાબ હું આપીશ. કીધું મામા માંગડા વાળો ક્યાં? કે બેટા કે મામા હું સમજી ગઈશ, મને એને વચન દીધું છે પદમાં હું ગાયું ને વારે જાઉં છું, જીવતો હોઈશ તો હું ચોપાટની બાજી 2-4 રમીશ માંડમેડી ઉપર. મામા કાઠીનો દીકરો, રાજપૂતનો દીકરો વચન દીધા પછી ફરે નહીં મામા. માંગડાએ મને વચન આપ્યું. જો આ વચનની તાકાત. એટલે વાત કરી બધી, ઢગલો થઈ ગઈ પદમાં. એટલું જ નહીં પણ એટલું કીધું, સોડું લાવો સાત ઈ માંગડાને મોસાળ, સોડું લાવો સાત એ માંગડાને મોસાળ. પદમાં વહી પરણ્યા વિના. હવે તો હું એની હારે વળી ચૂકી છું. મેં એને વચન આપી દીધું પરણીશ તો માંગડા વાળા હારે જ પરણીશ, ને બીજા હારે નહીં. આ વચનની તાકાત. ટૂંકમાં
વરસ 2 વરસ થયા, 3 વરસ થયા અને વાણિયાની જાન ભણવા જાય છે ખુદ પદ્માને. કારણ પદ્માને વિચાર કરો, કારણ કે સલાહ હોય ને સમાજમાં કે બેટા એ તો તે પ્રેમ કર્યો તો કે વાત તો સાચી, પણ મારે હવે એક ભવમાં 2 ભવ કરવા જોઈશે. કોણે કીધું? પદ્માએ. પણ જે પદ્માને જાન પરણવા જતી હતી અને જે દીકરો પદ્માને પરણવા જતો હતો એની હારે અરહી વાળાને ઓળાવ્યા તરીકે હારે લીધા. કેને? ઓળાવ્યા તરીકે. પેલા જાનું લૂંટાતી ભાઈ, ડાકુ બારવટિયા લૂંટી લેતા, આપ જાણો છો. એટલે અરહી વાળાને હારે લીધા. શું કામ? કોઈ જાન ન લૂંટે. વાણિયાની જાન ગાડા માથે ઝૂલું બળદને ખોપડા ચાંદીના શિંગડામાં ગળે ઘુઘરમાળ વાગતા જાય. પણ વનની વનવાયું આમાં ગીત આવે છે, આપણે એ નથી બોલવું, આ બધું પછી લાંબુ થઈ જાય. પણ હું પોઈન્ટ આપું છું. આ માણસની એક જીભાનની તાકાત. હવે વડ હતો, વડ ને બધા કીધું ભાઈ અહીંયા આપણે રોકાઈ જાય, વિહામો ખાઈ. શું કીધું? વિહામો. આપણે બધા વિહામો કરી, બધા માણસ થોડોક જમી લઈએ. પણ બન્યું એવું કે અરહી વાળો જ્યાં લાંબુ આમ ડીલ કરીને આમ બેઠા હતા ટેકો દઈને, ઉપરથી ટીપા પડ્યા. અરહી વાળાએ જોયું આ ટીપા સીના છે, આમ જોયું તો લોહીના ટીપા. બેટા ઓલા દીકરાને બંધ કરો ને બેટા, હું ભૂલકણો છું. લોહીના ટીપા આમ અસર નજર કરી અરહી વાળાએ એક ડાળ ને ડાળ માથે એક પુરુષ વિકરાળ સ્વરૂપ જોયું કે ઓહો તું કોણ છો? મને જવાબ દે. આ તારી હાલત કોણે કરી? જવાબ આપે છે. શું કીધું? ભૂત રોવે ભેકાર, ભૂત રોવે ભેકાર, એના લોસનીએ લોહી જરે. શું કીધું? બીજા જે રોવે સૌ રોતો સંસાર, એને પાપણીએ પાણી પડે, પણ આ તો ભૂત રોવે ભેકાર કે એને લોસનીએ લોહી જરે. હે કાકા, સમાજ રોતો હોય ને તો એને પાણી પડે, પણ હું તો ભૂત છું, આ લોહીના આહુડેથી રોવું છું. મને ઓળખ્યો કે ના બાપ? તું કોણ છો? મને જવાબ તો દે. કોણ છો? મને જવાબ દે બાપ. ઘણા દુવા છે. માયલિયું દેખીને કેને કઈ સગા. કોણ કે છે? માંગડા વાળો. આ જાનું જોવું છું ને, જે જાન પરણવા જાય છે ને, આ મોટા ઘણા દુવા છે, મેં બધું કટિંગ કર્યું છે. ઈ મારી પદ્માને પરણવા જાય છે. કાકા મને ઓળખ્યો કે ના? હજી નો ઓળખ્યો. પૂરું નામ દે. ઓહો, મને ઓળખો નહીં? કાકા સતની સરવાણી હુકાઈ ગઈ. હે અરહી વાળા, એવા કહેવતો ઝેરી પવન વાવ્યા કે તારા પાતાળના નીર આટલા બધા ઊંડા ઉતરી ગયા. મને ઓળખ્યો નહીં? હું તારા મોટા ભાઈ જેઠા વાળાનો દીકરો, માંગડા વાળો. ઓહો હો બેટા તું આયા? કે હા કાકા. તારી આ દશા? કે મામા કાકા મેં વચન આપ્યું છે પદ્માને, કાઠીનો દીકરો મામા ભૂત ન થાય, પણ વચનની ખાતર એ ભૂત થાય અને સ્વર્ગમાં સીધાયો હતો. ભૂત થાય કે ભલામણા, પણ આને નોખું નથી કરતું કોઈ. તો કીધું પણ બેટા તારી આ હાલત, આ વાણિયાની જાન છે, કોકને ખબર પડી છે આ બધા ભાગી જાય છે, હું ઓળાવ્યો બનીને આવ્યો છું. કાકા હું કોઈ નહીં પીવરાવું, પણ મને એકવાર પદ્માની હારે તું ફેરા શાર ફેરાવી દે, હું તારો જિંદગી ભર ઉપકાર નહીં બોલું. હે અરહી વાળા, માયલિયું દેખીને મુંજાવ, કેને દેખીને કહું હવે કાકા? પદ્મા શું પરણા વિના
કાકા એકવાર મને પદ્માની હારે પરણાવી દે, હું તારો ઉપકાર નહીં ભૂલું. અને બીજી વાત કાકા, મને ભૂતનાથની આણ છે, નદીના હામા કાંઠે હું નહીં જાઉં, આ હામો કાંઠો હું નહીં વટું, પણ કાકા મારો જીવ છે ને આમનો આમ આખી પેઢીઓની પેઢી યુગો યુગ આવી રીતે ફરશે ભૂત થઈને. મેં વચન આપ્યું છે. વિચાર કરે છે અરહી વાળો કે આ કરવું કેમ, આ ભૂત છે, વાણિયાની જાન છે, બી છે. કાકા મુજાઈશમાં અમે ભૂતડા છે ને રાજમહેલ બનાવીશું, અને હું એવો વરરાજો થઈશ કાકા, જેથી તમારો વરરાજો કદરૂપો છે એને નહીં પરણાવે તો એના બદલે મને લઈ લ્યો, પાછો વળતી કરે હું અહીંયા ઉતરી જઈશ. જાઓ, હું તમને વચન આપું છું. અને કાકા બીજી ખબર છે, હું તારી જાનને આવકારો આપીશ. હે હરી વાળા, જાનને આવકારો આપીશ. ઘોડાને માનું બાજરા, બળદને બોળા ખાણ, જમાડે વાળાની જાન પલપ ખાતે ભૂતડા. કાકા બીવરાવીશ નહીં. અને એની માયાજાળથી રાજમહેલ થઈ ગયો. રાજમહેલ થઈ ગયો એટલે અરહી વાળાએ બધાને કીધું ભાઈ આપણી જાનને આપણે પરણવા જાય છે, મોટું ઘર છે, સુરૂપાન દીકરી છે, રૂપ રૂપના આભરણ છે, આપણો વરરાજો કદરૂપો છે, કદાચ નહીં પરણાવે તો મને વિચાર આવ્યો છે આ વરરાજાને લઈ જાય વળતી કરે એને આપણે અહીંયા ઉતારી દઈ. વાણિયા કઈ કેમ બને, પણ કે હું તમને વિશ્વાસ આપું છું ને, કદાચ નહીં પરણાવે તો. ટૂંકમાં બધા મંજૂર થઈ ગયા, પણ એ વરરાજો ગાડામાં બેઠો તો વનવાયુ મંડી ગાજવા. હાલ તો થયો પરણવા, અને માંડ મેળી ઉપર પદ્માએ કીધું ગણેશ સ્થાપના ની આગળ બેહું એ પહેલા હું વિદેશ માથે મોઢું માંડું છું, એ દેશ ઉપર હું નજર નાખું છું. કીધું જાન પાધરમાં આવી ગઈ, સીમાડામાં આવી, પાધરમાં આવી, અને આમ નેજો કરી અને પદ્માએ કીધું આ રટણ આવે છે, જાન આવે છે, આમાં માંગડા વાળો તો નહીં હોય. હકીકત જાન માંગડા વાળાની જ હતી, પણ જાન આવી, ઉતારો આપ્યો. આ ઉતારામાં દત્તા ને સમજ છે ને, કારણ કે હવે બધા મોબાઈલે નાથ મોઢો કાઢી નાખ્યા છે, એટલે ઉતારો દીધો. ખાંડ ઘડો ગયો, હજી ધારો છે ખાંડ ઘડાનો, ખાંડ ઘડો ગયો. પછી કલવો ગયો, વરરાજાને જમાડતા, વરને અણવરને કલવો. કીધું ભાઈ હવે બ્રાહ્મણોએ કીધું બાપ હવે વરરાજાને તોરણે લઈ આવો. અને એ વરરાજો આવ્યો, પણ ધરતી ગાજતી હતી, કારણ એ મર્યાદા સાતી હામાનો ઘૂંઘતો. અને ગણેશ સ્થાપનાની પાસે પદ્માને ઊભી કરી કે હાલો કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન. તઈ પદ્માને એમ થયું કે ઓહો હો, હવે મારે એક ભવમાંથી બે ભવ કરવો જશે, કારણ કે મેં મારા બાપને વચન આપ્યું, હે કાઠીના દીકરા રાજપૂત, તમે મને વચન આપ્યું હતું, પણ એનું મન નતું ટક્યું. પણ જ્યારે હસ્તો મેળાપ થયો, માંડવામાં પદ્માને લઈ આવ્યા, એક બાજુ વરરાજો બેઠો છે ને હાથ હામાં આંબાવ્યા. અત્યારે હસ્તો મેળાપમાં હાથ લાંબા કરે, માથે લુગડું વેઠેડ્યું, એ હાથ આમ અડ્યો અને એને એમ થઈ ગયું કે આ હાથ માંગડા વાળાનો છે. ભેદ કઈ સમજી ન શકી, પણ એને એમ થયું શું મારી કોઈ પરમાત્માએ મારી ધા સાંભળી લીધી છે, કોઈ મેં આ ભક્તિ કરી હતી એ સાંભળી લીધી છે, અને કોઈ અંજળી મારી અને કોઈ ઋષિઓ સંતોએ હજીવન કર્યો છે. ભેદ ન જાણી શકી, પણ અંદર ટાટેક થઈ એને કે આ માંગડા વાળો જ છે. લાજ નો ઘૂંઘતો તો પણ છતાંય ઓળખી ગઈ કે આ હાથ માંગડા વાળાનો છે, બીજો હાથ નો હોય. ટૂંકમાં 4 ફેરા મળ્યા. હવે 4 ફેરામાં હું જે ફરે એના વાંધો નહીં, અમુક કોમના હાથ ફેરા છે, હવે બધે હાથ થઈ ગયા. લ્યો 4 ફેરા, સ્ત્રીના 8 ફેરા છે. કેટલા? 8. એક એના પતિની આરે, 4 પતિની આરે, 4 શમશાનમાં 8, અને પુરુષના 16. કયા? જન્મે એટલે મામો આવે વાઘો એને લઈને ઉતાહણીનો, 4 ફેરા ફેરવે. પછી 4 લગ્ન થાય ત્યારે 8, અને લગ્ન પછી ઉતાહણીએ જાય લાડો પગે લાગવા 12, અને 4 શમશાનના 16 ફેરા.
આપણે કેટલા કરી નાખ્યા એ જ ખબર નથી. પગરખું તૂટ્યું નથી, ઘર ભાંગ્યું નથી. હા અત્યારે ઈ છે. હા હા પણ તાટક થઈ ગઈ. પણ ગણેશ આપના પાસે લઈ ગયા અને લાદનો ઘૂંઘટો ઊંચો કરીને જોઈ તો એમ થયું કે વાહ વાહ મારી ભગવતી, વાહ કુળદેવી મારી, વાહ અખિલ બ્રહ્માંડના માલિક, મને માંગડો મળી ગયો. હવે જ્યાં માંગડો અહીંયા જોઉં હાલતી થઈ જાન. આ બધા ગીત છે અમે હો. હવે તો આ બધો પોહડીઓ વાળી નાખ્યો છે. બાયું કઈ આવતું નથી. સિરિયલ જોઈ જોઈને વિકૃતિ ખોઈ દીધી. કારણ હવે આ રહ્યું નથી બાપ. કારણ કે આવા ગીત બોલી હવે સમય થઈ ગયો છે આરતીનો. તો વડ આવ્યો ને જાન આવી વડ પાસે અને અલોપ થઈ ગયો. ક્યાં દાસ કે પદમા હું ભૂતનાથની આણે બંધાણેલો છું. બાજુમાં જો કદરૂપો વદરાપો દ્રષ્ટિ કરી અને સલાંગ મારીને વડ ઉપર ચડી ગઈ. બધાએ કીધું બેટા ઈ તો બનાવટી હતો, તો બનાવટી હતો. ઈ કે બનાવટી હોય તો ભલે જે હોય તો, પણ મને મારો માંગડા વાળો મરી ગયો છે. મરી નથી ગયો પણ મારા માટે જીવતો છે. તમારા માટે મરી ગયો છે. તમારા માટે એ સ્વર્ગે સીધાયો છે. મારા માટે તો માંગડો હયાત છે. જ્યાં માંગડો અહીંયા હું. પણ કે બેટા આ તો બનાવટી છે, પાછી વળ અને બેહી જા. નહીં, હવે તો જેની હારે ફેરા ફેર્યું છે, જેના હાથે મીંડોળ બંધાણા છે એના ભેળું જ રહેવાય. અને એટલું કહી દીધું કે હવે મારી વાત ન જોતા આ પદમાં એટલું કહી દીધું. અને એ પદમાનું વચન પૂરું પાડવા માટે એ માંગડા વાળાને ભૂત બનવું પડ્યું હતું. સમજી ગયા? વચન આપ કે ભૂત ન બને, વચન ખાતર એને બનવું પડ્યું હતું. પણ આ કોઈ નોખું કરતા નથી. એટલે આ માંગડા વાળો ઘણી વાત છે. હવે સમય આવે તો આખી વાત 1.5 કલાકની છે. કારણ કે એમાં જેસો વેજો છે, એમાં બેગમ છે, હુરમ, આમાં ઘણું આવે છે. એને બારવટાના સમાધાન કરાવે છે. ત્યાં હાડકું ગામ જેને કહેવાય દામોદર કુંડમાં પધરાવા જાય છે. અને કીધું એને મહેમાન ગતિ થાય છે કે ભાઈ તમે ઘરધણી છો, તમે બોલતા કેમ નથી, અને તમને ક્યાંય કણકસવાનો અવાજ આવે છે. તો કીધું કે મારી ઓળખાણ આપું તો તમને બીક નહીં લાગે ને, કે અમે રાજપૂતો છીએ અને તારું અન્ન ખાધા પછી જો અમે તારું કામ ન કરીને તો અમારી જનતાના ધાવણ લાજે. કોણ છો? કે હું ધાતર વડી ધણી જેઠા વાળાનો દીકરો માંગડા વાળો છું. હે હું માંગડા વાળો. ઉપાય કે ઉપાય તો ઈ છે કે આમાં હાડકું છે એ ગોતી ને એમાંથી બરસીની જો તમે કણસ કાઢી લ્યો અને એ હાડકું દામોદરમાં પધરાવો તો મારો મોક્ષ થઈ જાય. અને એ બારવટિયા જેસો અને વેજો ટૂંકમાં જાય. હાડકું ખોદી અને કાઢ્યું, હાડકામાંથી બરસીની તણસ કાઢી લીધી ને એ હાડકું દામોદરમાં પધરાવ્યું. એના બારવટિયાના સમાધાન કરાવે છે માંગડા વાળો. કારણ કે પછી તો પોતે આવી ગયા હતા પોતાના ઓલામાં, એમાંથી મુક્તિ મળી ગઈ, મોક્ષ મળી ગયો. અને બે માણસ વૈકુંઠ સીધાવ્યા. કોણ? પદ્મા અને માંગડા વાળો. આજની તારીખમાં એની માનતા એવું લે છે ને, એ માંગડા વાળો અને પદ્માવતી કામ કરે છે. આજની તારીખમાં અહીંયા ઘોડિયા ચડે છે. પણ એટલે કીધું છે કે નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન, કીર્તિ ઊંડા કોટડાવ તો પાડ્યા ન પડત. આ માંગડા વાળો ભલા માણા. એમનું થોડું કે ઇતિહાસ લખાણા છે. એટલે જેને જીભાનની તાકાત છે. આ હવે એ કઈ રહેવા નથી દીધો અત્યારનો ખોરાક. પણ સાદા મકાન રાખો, સાદો ખોરાક રાખો ને સાદો પોષાંગ તો કોઈ દી વાંધો નહીં આવે. પણ આ ઉપાડા લીધા છે ને અહીંયા મને વાંધો છે. ભલે લિયોન રાખતા રહીએ પણ હે ઢારે વરાણ, હું તો તમને એટલું કહું, તમારા બાળકોને હારા હારા પુસ્તક વંચાવા દો. રામાયણ છે, મહાભારત છે, ગીતા છે, હરિરથ છે, દેવયાન છે, આ શિવપુરાણ છે. આવા પુસ્તકો વાંચવા આપશો ને તો તમારી પેઢીમાં છે ને કોઈ રોગેલા નહીં થાય. તમારી પેઢીની માલકોર કોઈ દી ડાઘ નહીં લાગે. હવે સિરિયલમાં જોઈ જઈને કરો ઉપાડા લ્યો છો, એમાં તમારો વાંક નથી, વાંક અમારો છે. અમારી સાધુની ફરજ છે, સંતોની ફરજ છે. અમે તમને કહેતા નથી, એમાં હું આવી ગયો. એટલે આ જીભાનની તાકાત, આ કાઠીનો દીકરો જેમ તેમ નથી. આ મર્યા વાહે પણ એને વચન જેને કહેવાય નિભાવ્યા છે. આ ઈ વાત છે ને એને અમે વાગોળી છે. વાત બહુ મોટી છે. આમાં મરસિયા આવે છે, દુવા આવે છે, રાહડા આવે છે, ઘણા આવે છે. માંગડો
હે મરાણો વેરણ વગડે લોલ એવો માંગડો હે મરાણો વેરણ વગડે લોલ બાયલ એ ચાવડાની બરસ્યું લાગ્યું લોલ થઈ ગયો છે જોને હા મોટો કારજો માંગડો હે મરાણો વેરણ વગડે લોલ એવો માંગડો હે મરાણો વેરણ વગડે લોલ તો આ એના મરસ્યા છે એના આત્માને ખૂબ શાંતિ હોય જ પણ આ ગાવાનું હોય સમજો તમે તો આરતીનો સમય થઈ ગયો નાગાજણ નાના બાપુ આવી ગયા છે આરતીનો સમય છે પ્રસાદી લીધા વિના કોઈ જાશો નહીં અને 1 રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર કોઈ બનશો ને બેટા ધૂણવાનું હતું બહાર વ્યા જાજો બાપુનો આદેશ છે મોબાઈલ બંધ કરજો હવે બાપ કીતાને રજૂ કરો મારા હવદને બોલ મોગલ માતની